નમસ્તે મિત્રો, મારું નામ ડોક્ટર ઝીલ પટેલ. વિહાન હોસ્પિટલમાં હું કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક ટ્રોમા અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું. આજે આપણે એક વાત કરશું AVN, એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ જોઈન્ટ. હિપ જોઈન્ટ મતલબ સાથળનો સાંધો. તો શું છે આ AVN? AVN મતલબ કે છે સાથળના જાંઘનો ભાગનો જે હાડકું છે એનો જે ગોળાવાળો ભાગ છે એનામાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે અને ગોળો સુકાઈ જાય છે અને એના લીધે આને કહેવાય છે એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ જોઈન્ટ. કોવિડ 2020 પછી આ ડિસીઝની માત્રા અત્યારે વધી રહી છે. શું હોય છે આ AVN? AVNમાં શું થાય છે પેશન્ટને? નોર્મલી પેશન્ટને પેઇન છે, સાથળના ભાગમાં પેશન્ટ કમ્પ્લેન કરે છે કે મને પેઇન થયા કરે છે છેલ્લા 1-2 મહિનાથી, એને ચાલવામાં તકલીફ છે, એની મૂવમેન્ટમાં તકલીફ છે. આ બધા પેશન્ટના કમ્પ્લેન્સ રહેતા હોય છે. AVN નું કારણ અત્યારે ઇડિયોપેથિક છે. ઇડિયોપેથિક મતલબ કે હજી અનનોન રીઝન છે કે એ કેમ થાય છે, પણ ઘણા બધા કારણો છે કે જે સામે આવ્યા છે. જેમ કે પોસ્ટ સર્જિકલ, પોસ્ટ ટ્રોમેટિક, મતલબ કે કોઈ બી ગોળાની સર્જરી કરાયા બાદ કે ગોળાની કોઈ બી પ્રકારના ફ્રેક્ચર પછી, અથવા તો ઘણા બધા પેશન્ટ્સ જે હિસ્ટ્રી છે ઘણા લાંબા સમયથી સ્મોકિંગ છે, આલ્કોહોલ છે, અને રિસન્ટલી પોસ્ટ કોવિડ અત્યારે ઘણા બધા પેશન્ટો અત્યારે સામે આવી રહ્યા છે. નોર્મલી આના 4 સ્ટેજ જે મેં તમને કીધા, પેશન્ટ સ્ટેજ 2 પછી જ જોવા મળતા હોય છે. સ્ટેજ 1 માં પેશન્ટ પોતાની જાતે દર્દને ચલાવી લઈને પોતાને નિગ્લેક્ટ કરતા હોય છે, પરંતુ સ્ટેજ 2 પછી જ્યારે બી આવા પેશન્ટ આવે છે ત્યારે અમારી જોડે ટ્રીટમેન્ટ ઓપ્શનમાં રિપ્લેસમેન્ટનો જ એક ઓપ્શન વધતો હોય છે. AVN વાળું પેશન્ટ આપણે ડાયગ્નોઝ કરવું હોય તો એના માટે એક્સરે અને MRI આપણે કરાવીને કન્ફર્મ કરતા હોઈએ છીએ. સ્ટેજ 1 માં અગર પેશન્ટ આવે તો ઘણી કન્ઝર્વેટિવ મેથડથી આપણે રિપ્લેસ થતો અટકાવી શકીએ છીએ. સો આવા પેશન્ટમાં ઓપ્શન વધે છે હિપ રિપ્લેસમેન્ટ. હિપ રિપ્લેસમેન્ટ નોર્મલી આપણે પ્રાઇમરી ટોટલ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી આવા પેશન્ટમાં કરતા હોઈએ છીએ સ્ટેજ 3, સ્ટેજ 4 માં. તો આ હિપ રિપ્લેસમેન્ટ સર્જરીમાં આપણે શું કરીએ છીએ? જે આખો ગોળો જે આપણો છે હિપનો, એ ગોળાને આપણે રિપ્લેસ કરીએ છીએ નોર્મલ જે ગોળો છે એના સાથે જે આપણે ગોળાની જે છત કહેવાય, જેને અમે એસિટાબુલમ કહેતા હોય છે, એ બી અમે રિપ્લેસ કરતા હોઈએ છીએ. અને આવા રિપ્લેસમેન્ટ સર્જરી પછી પેશન્ટનો ફંક્શનલ આઉટકમ ઘણો સારો આવે છે. સો તમે અગર આવા લાંબા ટાઈમથી તમને તકલીફ હોય, થાપાનો દુખાવો રહેતો હોય, જાંઘના ભાગમાં દુખાવો રહેતો હોય અને તમારું મૂવમેન્ટ્સ અગર એ ભાગના રિસ્ટ્રિક્શન જોવા મળતી હોય તો તમે તાત્કાલિક ધોરણે ચેતી જજો અને નજદીકના ઓર્થોપેડિક સર્જનને કન્સલ્ટ કરો.